જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતના અંકલેશ્વરના પાનોલીમાં ગુજરાત કેમિકલ નજીક નવી બનેલી કંપનીમાં ચીમનીના બાંધકામ દરમિયાન સ્ટ્રક્ચર તૂટી પડતા કામદારો ચીમની પર ફસાઈ ગયા હતા। પાનોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। લગભગ 30 મીટરની ઊંચાઈએ કામદારોને બચાવવા માટે ખાનગી કંપનીના ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। પાનોલી જીઆઈડીસી કંપનીમાં ચીમની પર કામ કરતા 4 મજૂરો અચાનક વાંસનો ટેકો તૂટવાથી ચીમનીમાં ફસાઈ ગયા હતા। 4 કલાકની મહેનત બાદ 4 મજૂરોને ક્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા। मैं फायर ऑफिसर विजय यादव पानोली जीआईडीसी से 11:30 बजे जैसा हमें स्टीम हाउस से कॉल आता है कि 4 लोग चिमनी के ऊपर फंस गए हैं। तो हमारी टीम ने वहां जाके देखा और उसके बाद हमें क्रेन की ज़रूरत पड़ी तो हमने अंकलेश्वर से क्रेन मंगाया और क्रेन मंगाने के बाद उनको सक्सेसफुली रेस्क्यू किया गया। ये लोग को रेस्क्यू किया, इसके बाद मेडिकल चेक करने के बाद और कुछ कार्यवाही की गई है? अभी तो वो स्वस्थ है पूरी रूप से। उनसे हमने फिजिकली जाके बात किया तो वो चारों लोग स्वस्थ है और अभी उन लोग को खाना खाने के लिए भेजा हुआ है उनकी टीम के साथ। इंसिडेंट कैसे बना ये? इंसिडेंट के बारे में हमें जानकारी नहीं है। हमें सिर्फ इतना ही कॉल आया हुआ था कि 4 लोग चिमनी के ऊपर फंस गए। हमारा जो स्काफ फोल्डिंग बांधा हुआ है वो नीचे खिसक गया है तो हमारे 4 लोग ऊपर फंसे हुए हैं। कितने घंटे ये लोग फंसे रहे और कितनी देर में आपने ये रेस्क्यू किया? 1 से 1.5 घंटे जैसा उन लोग ने ऊपर सरवाइव किया क्योंकि अंकलेश्वर से क्रेन आने में टाइम लगता है। फिर उसके बाद यहाँ क्रेन असेंबल हुआ उसके बाद पर उनको फाइनली सक्सेसफुली रेस्क्यू कर लिया गया हमारी टीम द्वारा। कितनी हाइट होगी? हाइट 120 फीट जैसा होगा। ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળના વોર્ડ નંબર 1ના ઢાબોર રોડ પર આવેલા આવાસ યોજનાના 400થી વધુ મકાનોમાં રહેતા લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયા છે। અવારનવાર ઉભરાતી ગટરની સમસ્યાને પગલે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ગંદકીને લીધે મચ્છરોનો ઉપદ્રવ થાય છે, જેના પગલે ત્યાં વસવાટ કરતા બાળકો અને વૃદ્ધો બીમાર પડે તેવી ભીતિ સેવાઈ રહી છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ બાબતે નક્કર કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે। સ્થાનિકોનું કહેવું છે કે ગંદકી તો ઠીક, પરંતુ સ્ટ્રીટ લાઇટો પણ ચાલતી નથી, જેને પગલે રાત્રિ દરમિયાન અવરજવર કરવામાં પણ બીક લાગે છે। લોકો તંત્રને રજૂઆત કરે તો 1-2 વાર ડોકાઈને જવાબદાર અધિકારીઓ કોઈ નક્કર કામગીરી કરતા નથી તેવો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો। નોંધનીય છે કે ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીં લોકો નરકાગાર પરિસ્થિતિમાં જીવવા મજબૂર થાય છે અને જ્યારથી આવાસ યોજનાના બિલ્ડિંગ નિર્માણ પામ્યા છે અને લાભાર્થીઓ રહેવા આવ્યા છે ત્યારથી બાંધકામની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો આ સમગ્ર મામલે ચીફ ઓફિસર કહે છે કે છેલ્લા 2 વર્ષમાં 6 થી 7 લાખનો ખર્ચ કરી પાલિકા તંત્રએ 324 ચેમ્બરની સફાઈ કરાવી છે। પાલિકા તંત્રએ તમામ મકાનો વેચાણથી આપી દીધા છે, તેથી ત્યાંના મેન્ટેનન્સની જવાબદારી માલિકોની છે અને તેઓ સફાઈ કરાવતા નથી, જેને પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। મારું નામ મુકેશભાઈ કાંજીભાઈ લાડવા છે। હું આવાસ યોજનામાં 7 વર્ષથી રહું છું। ઘણા સમયથી અહીંયા ગંદકી રહી છે। ચોમાસામાં પાણી એવું ભરાય છે કે એની કંઈ હદ બહાર છે, નિકાલ થતો નથી અને ચલાતું પણ નથી। ગટરમાં એટલા બધી મચ્છર અને જીવજંતુ છે કે વાત પૂછવામાં। અમારે અહીંયા તકલીફ ક્યારેક ચોમાસામાં પડે છે અને પાણી આવે ત્યારે વધારે પડે છે અને ગંદકીનો હાલ તમે જોઈ શકો છો વિડીયોમાં કે ગલીએ ગલીએ ગંદકી અને સફાઈ થતી નથી અને આ બાબતે નગરપાલિકા બહુ ધ્યાન રાખતું નથી। ક્યારેક સાફ સફાઈ કરવાવાળા આવે છે પણ આવીને પછી વહી જાય છે। સર્જેતી બિલ્ડિંગ તો છે પણ કોઈ એમાં ધ્યાન આપતું નથી ને ઘણી છે બે બિલ્ડિંગ એવી છે કે જ્યાં પડું પણ થાય છે, બારી પણ અમુક નીકળી ગયેલી છે। અને મારું નામ જશોદાબેન ગણેશ ભીસલા, અંગારનગર આવાસ યોજના। અને અત્યારે અમારી સમસ્યા એ છે કે અમારી બાજુ ગંદકી બહુ ભરાઈ જાય છે, ગટરની બહુ સમસ્યા છે। અત્યારે ગટર કોઈ ખોડાવીને સર્કિટના લાઈન લખાવે તો અમારા ગટરની સમસ્યા દૂર થાય, પ્લસ અમને લાઈટ અત્યારે સરકારી લાઈટો છે એના અમે આવતી નથી, એટલે લાઈટો એમાં બદલાવી જાય અને ગાયો અત્યારે છે તે અહીંયા બહુ રખડે છે, તો તમે એનો પણ વ્યવસ્થા કરો। નગરપાલિકામાં અમે જઈએ છીએ પણ નગરપાલિકા વાળા અમને જવાબ દેતા નથી। આ સમસ્યા તો લગભગ 4-5 વર્ષથી એવી ને એવી ઉભી છે। જયારે ચૂંટણી હોય ત્યારે આવે
અને પછી ખોટા ખોટા વાયદા કરે અને પછી કોઈ પણ નથી આવતું જોવા. મઠની પ્રોબ્લેમ પૂરી થઈ જાય એટલે કોઈ જોવા નથી આવતું. તો તમે અત્યારે અમારો અવાજ ઉપાડી અને તમે છે ને કે આગળ મોકલો તો અમારી સમસ્યાનું સમાધાન થાય. ચીફ ઓફિસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા. આવાસની પહેલા વાત આપણે ડ્રેનેજની કરીએ તો નગરપાલિકાએ આવાસ યોજના તૈયાર કરી અને જે તે રકમ વસૂલ કરીને ફ્રી હોલ્ડ વેચાણથી આપી દીધેલી છે. એટલે કે એ હવે અત્યારે જે તે ખાનગી માલિકોની મિલકત છે. એનું મેન્ટેનન્સ પણ જે તે ખાનગી માલિકોએ કરવાનું થાય, સ્વાભાવિક છે. પણ આવાસ યોજનામાં મેન્ટેનન્સ ખાનગી લોકો કરતા નથી. નગરપાલિકાએ બનાવેલી મિલકત. તો કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આખા દેશ અને ગુજરાતમાં જળ સંચયની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા કામરેજ તાલુકાની મુલાકાત લીધી હતી. આજના યુગમાં જ્યારે મોટા મોટા શહેરો અને નગરોમાં પાણીની કિલ્લત ઊભી થઈ રહી છે, ત્યારે વરસાદી પાણીનો સંગ્રહ ખૂબ જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમને પણ ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. આજરોજ કામરેજ તાલુકાના કોસમાડી અને સીમાડી ગામ ખાતે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ મુલાકાત લીધી હતી અને સીમાડી ગામે 2 રેન હાર્વેસ્ટિંગ બોરનું લોકાર્પણ કર્યું હતું અને કોસમાડી ગામે એક બોર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રભુ વસાવાએ આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ સહિત તાલુકા પંચાયતના આગેવાનો અને કામરેજ ભાજપ સંગઠનના પ્રમુખ બળવંતભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં સાફ સફાઈ પણ હાથ ધરી હતી. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમારા કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે. આખા દેશની સાથે ગુજરાતમાં અને ગુજરાતમાં આજે સુરતમાં કામરેજ તાલુકામાં આજે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર કરવા, વ્યક્તિગત શોકપીટ કરવી અને કૂવા રિચાર્જ કરવાની અલગ અલગ પ્રકારની કામગીરી એકી સાથે આખા ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે અને એમાં સુરત જિલ્લો પણ પાછળ નથી. ત્યારે સરપંચથી લઈને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના સંયુક્ત સહયોગથી અને પ્રશાસનના સહયોગથી આજે કામરેજ તાલુકામાં વિવિધ જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આજથી ફૂલ જોશમાં અને એક નક્કરતાપૂર્વક 100 ફૂટ જેટલા બોર કરીને અને પાણી વધારેમાં વધારે જળ સંચય કઈ રીતે થાય એવા પ્રકારની કામગીરી આજે હાથ ધરવામાં આવી છે. તો અમીરગઢ તાલુકાના ગંગાસાગર પોટિયા પાસે આરટીઓ દ્વારા નિયમ વિરુદ્ધ માલ સામાન ભરીને રોડ પર દોડતા વાહન ચાલકો સામે ચેકિંગ કરાઈ રહી હતી. તે દરમિયાન એક વાહનને આરટીઓ દ્વારા રોકી પૂછપરછ કરવામાં આવતા વાહન ચાલક ગુસ્સે થઈ ગયો હતો અને આરટીઓ તેમજ વાહન ચાલક વચ્ચે રકઝક થતા વાહન ચાલકે ઉશ્કેરાઈ જઈ આરટીઓના વાહન ઉપર હુમલો કરી ગાડીના કાચ તોડી સરકારી વાહનને નુકસાન કરતા અમીરગઢ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર શહેરમાં પાર્ટી પ્લોટોમાં નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યા છે. ત્યારે વિધર્મી મુક્ત નવરાત્રી થાય તે માટે હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડા તેમજ વહીવટી તંત્ર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં નવરાત્રી પર્વ આવી રહ્યું છે, ત્યારે પાલનપુર શહેરમાં જુદી જુદી જગ્યા પર પાર્ટી પ્લોટોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ પાલનપુરના હિન્દુ સંગઠન દ્વારા શહેરી ગરબાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેમજ પાર્ટી પ્લોટોમાં થતા રાસ ગરબાઓમાં વિધર્મી મુક્ત રાસ ગરબા યોજાય
તે માટે જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ પાર્ટી પ્લોટોમાં જુદા જુદા ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે તે સ્ટોલ પણ હિન્દુ વ્યક્તિઓને આપી વિધર્મી મુક્ત નવરાત્રિની ઉજવણી કરવામાં આવે તેવી માંગ સાથે રામજી મંદિરના મહંત રાઘવદાસની આગેવાની હેઠળ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જુદા જુદા હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. हिंदू संगठन यहाँ इकट्ठे हुए हैं विधर्मी मुक्त नवरात्रि के लिए, क्योंकि अपने हिंदुओं की छोकरी वगैरह इनको तकलीफ पड़ती है, कईयों मेंटल ऐसे होते हैं कि फिर अपन लोगों को सबको परेशानी होती है. दूसरी बात, हमारे नवरात्रि सांस्कृतिक त्यौहार है, हमें विधर्मियों की कोई ज़रूरत भी नहीं है. इसलिए अपने लोगों से जो पार्टी प्लॉट चला रहे हैं उन लोगों से एक ही निवेदन है कि अपने हिंदुओं को बुलाओ, हिंदुओं को पास आपो, हिंदुओं को स्टॉल आपो, जो भी वहाँ पे कार्यक्रम करना है वो हिंदुओं को बुलाओ, हिंदुओं के जरिए बद्ध कार्यक्रम करो. क्योंकि आज अपन आज नहीं जागते हैं तो फिर कभी जग नहीं सकते हो कि आगे आप लोगों को सबको परेशानी होगी. मैं तो खाली एक मार्गदर्शन बन सकता हूँ, मार्गदर्शक बन सकता हूँ. आखिर सोचना आप सबको है, क्योंकि हम तो सब कुछ त्याग के आपके लिए काम कर रहे हैं. अगर आप अभी भी नहीं सोच सकते, समझ नहीं सकते, हिंदू समाज अभी भी जग नहीं रहा है, तो फिर अब हमारी कोई ऐसी ताकत नहीं है जो आपको हम जगा सकें. ये आपको खुद को जगना पड़ेगा, मेहनत करनी पड़ेगी. आजू बाजू देखो, प्रत्येक प्रदेश में तुम्हें देखो ये लोग कितना रैली वगैरह निकालते हैं, अपने विरोध में चलते हैं. अपन लोग बिल्कुल शांति से बैठे हुए हैं. आज शांति काल तुम्हें परेशानी पड़ेगी. इसलिए मैं हाथ जोड़ के विनती ये करता हूँ कि नवरात्रि पार्टी प्लॉट में विधर्मी मुक्त नवरात्रि होनी चाहिए. और ये प्रशासन को भी पता है, प्रशासन दर वक्त दर साल इसके पीछे फिर दौड़ता है कि फलाना मेटल आया, ढिकाना मेटल आया. इसलिए प्रशासन से भी हाथ जोड़ के विनती है कि जहाँ सुधी बने તાં સુધી विधर्मी मुक्त नवरात्रि थाय तो सबसे अच्छा होगा. हमारे हाथ जोड़ के विनती यही सबसे है. जय जय श्री राम. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય તંબાકુ મુક્ત નિયંત્રણ અભિયાન અંતર્ગત યુવા કેમ્પેન 2.0 કાર્યક્રમની ઉજવણી દાહોદ ઝાયડ્સ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ઝાયડ હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો. દિલ્હીથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાદવ દ્વારા રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 12,000 જેટલા ગામોને અને લાખો લોકો સંસ્થાઓને 2023માં રાષ્ટ્રીય સ્તરે તંબાકુ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે અને હવે આવનારા વર્ષોમાં આનાથી મોટી અને બહોળી સંખ્યામાં તંબાકુ મુક્ત બને તે માટેની સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ અંગે વધુને વધુ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે, જેથી ભારતને તંબાકુ મુક્ત કરવાની દિશામાં પ્રગતિ કરી શકાય. આપણા દેશમાં તંબાકુથી બીમાર થઈ અને મૃત્યુ પામનારની સંખ્યા વધુ છે. તંબાકુ મુક્ત જીવન એટલે સ્વસ્થ અને સમૃદ્ધ જીવન. એટલે આપણે આ વસ્તુઓ એકસાથે મળીને ત્યાગ કરવો જોઈએ. આ પ્રસંગે દાહોદ ઝાયડ્સ મેડિકલ કોલેજના સીઈઓ સંજય કુમાર, સિનિયર જીએમ પ્રકાશ પટેલ, ડોક્ટર્સ, સ્ટાફ અને મેડિકલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. नमस्कार. आज 24 सितंबर 2024 को अपने पूरे भारतवर्ष में मिनिस्ट्री ऑफ हेल्थ एंड फैमिली वेलफेयर के तरफ से नो टू टोबैको का एक आंदोलन चलाया गया है. आंदोलन 2.0 इसको एक नाम दिया गया है, जिसका शुभारंभ हमारे जो राज्य मंत्री है गणपत राव यादव जी उन्होंने किया है दिल्ली में. इसका आयोजन लेडी हार्डिंग मेडिकल कॉलेज में किया गया है और ये कार्यक्रम अभी भी लाइव चल रहा है. इसमें पूरे हिंदुस्तान के तमाम मेडिकल कॉलेजेस, तमाम स्कूल्स, कॉलेजेस को जोड़ा गया है और टोबैको के
जो डेंजरस इफेक्ट है उससे मुक्त होने के लिए ऐसा एक ये अभियान 60 दिन का एक तो मंत्रालय द्वारा चलाया गया है, जिसमें आप केवल अपने को नहीं बल्कि आपके आसपास 10 या 12 जो भी लोग हैं या जो भी आपके चित परिचित हैं या जो भी आपके मित्र हैं, सबको टोबैको के जो अलग अलग जो भी जगह जिस तरह से भी उपलब्ध है उन सबसे दूर रहने का उनको नॉलेज दिया जाए, उनको ज्ञान दिया जाए और उस सब चीज से जो भी आशंका चीज है इससे वो दूर रहे। इस बात को जोर दे करके ये अभियान भारत सरकार मंत्रालय फैमिली वेलफेयर के द्वारा चलाया गया है, जिसमें हम सब लोग सहभागी हैं और हम लोगों ने भी हमारे मेडिकल कॉलेज में इसका इनॉग्रेशन किया है। ये डिपार्टमेंट ऑफ साइकेट्री, डिपार्टमेंट ऑफ ENT एंड डिपार्टमेंट ऑफ कम्युनिटी मेडिसिन, ये 3 डिपार्टमेंट के द्वारा ये अभियान चलाया जाएगा और अगले 60 दिन में हम लोगों ने एक प्रोग्राम तैयार किया है, जिसके अंतर्गत यहाँ पे जितने भी अलग अलग सोसाइटीज हैं, छोटे स्कूल्स हैं और उन लोगों को जाकर के हमारे लोग, हमारे इंटर्न्स, हमारे पोस्ट ग्रेजुएट, हमारे टीचिंग फैकल्टीज जाके उनको बताएंगे इनका क्या डेंजरस इफेक्ट होता है और इससे कितना दूर रहना चाहिए और इसके अल्टरनेटिव क्या क्या है, जो कि एक हेल्दी लाइफ और आज की तारीख में हेल्थ इज वेल्थ ऐसा प्रमोशन दिया जाए। तो आप सब आए, आप सबका बहुत बहुत धन्यवाद। તો ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેરમાં નગરપાલિકામાં સેવા સેતુનું નાટક ભજવાયું। સેવા સેતુ કાર્યક્રમમાં અમુક વિભાગના કર્મચારીઓ હાજર ન રહેતા ટેબલો ખાલીખમ પડ્યા રહ્યા હતા। સેવા સેતુ કાર્યક્રમમાં રેશન કાર્ડનું EKYC બંધ પડી જતા અરજદારો અટવાયા હતા। ગવર્મેન્ટમાં જીસ્વાન વેબસાઇટનું સર્વર ડાઉન હોવાનું અધિકારીઓનું રટણ। હજારો રૂપિયાના ખર્ચે નગરપાલિકામાં કરેલા સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારો ટલ્લે ચડ્યા। લોકોની સેવા માટે કરવામાં આવેલા કાર્યક્રમમાં દરેક ટેબલ પર કોઈ કામગીરી ન થતા કાર્યક્રમ માત્ર તાઇફા માટે કર્યો હોવાનું પૂર્વ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું। દેશના વડાપ્રધાન ક્લીન ભારત સ્વચ્છ ભારતના અભિગમ સાથે દેશના દરેક ક્ષેત્રે स्वच्छ बनावा कार्यरत होय त्यारे तेने सार्थक करवा वेरावळनी विद्यार्थीओ द्वारा स्वच्छता ही सेवा अभियान अंतर्गत वॉल पेंटिंग स्पर्धा योजाई। शाळा कॉलेजोना विद्यार्थीओ द्वारा स्वच्छता जागृति लाववा माटे लोकोने पेंटिंग बनावी संदेश आपी रह्या छे। स्वच्छता ही सेवा अभियान अंतर्गत स्वच्छताने लईने विविध कार्यक्रमो योजवामां आवे छे, त्यारे आजे वेरावळ पाटण संयुक्त नगरपालिका द्वारा वॉल पेंटिंग स्पर्धानुं आयोजन करवामां आव्युं हतुं। वेरावळ पाटण संयुक्त नगरपालिका द्वारा स्वच्छता ही सेवा अभियान अंतर्गत शहरनी सफाई करवामां आवे छे। ते उपरांत स्वच्छताने लईने लोक जागृतिना कार्यक्रमो करवामां आवे छे, जेमां આજે વેરાવળ શહેરના ડોક્ટર આંબેડકર પાર્ક ખાતે વોલ પેઇન્ટિંગની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ સંદેશા સાથેના પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા હતા। વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આપણે જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે, આ પખવાડિયું જે નગરપાલિકા દ્વારા સ્વચ્છતાનો જે સંદેશ આપવા માટે જે કાર્ય કરવામાં આવેલું છે, જે યુવાઓ, જે નાના બાળકથી લઈ અને વૃદ્ધ વ્યક્તિ સુધી બધાને જે સંદેશો પ્રાપ્ત થઈ શકે, જે સ્વચ્છતા જે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાનો જે સારો એવો મેસેજ પાસ થઈ શકે, એટલા માટે અમે આ વોલ પેઇન્ટિંગ માટે આવ્યા છીએ અને બધાને સારો એવો સંદેશ પહોંચે કે સ્વચ્છતા કેટલું મહત્વની બાબત છે બધા જીવો માટે, એટલા માટે થેન્ક યુ। બેન, આવી કેટલી જગ્યાએ તમે કૃતિ રજૂ કરી છે અને આજે કેટલી કૃતિઓ બનાવવાના છે? જી મેમ, અમારી જે કોલેજ છે ત્યાં પણ અમે વૃક્ષારોપણ કરીએ છીએ અને અમારી કોલેજના જે એક કેમ્પસ છે એમાં પણ અમે સારી એવી સ્વચ્છતા જાળવીએ છીએ અને બધાને અમે સારી એવી સૂચનો કરીએ છીએ કે આપણે પણ કંઈ કચરો ન નાખીએ અને બીજાને પણ નાખવા ન દઈએ અને એવી રીતે બધું સારી મેસેજ પહોંચાડીએ છીએ। આજે તમે કેટલા પેઇન્ટિંગ કરશો? અત્યારે અમારી કોલેજમાંથી ટોટલ 17 જેટલી કે વિદ્યાર્થીઓ આવેલી છે અને બધા અલગ અલગ વોલ પર પેઇન્ટ કરે છે અને બધા અલગ અલગ જે મેસેજ પહોંચે બધાને એ રીતે અમે સારું એવું નગરપાલિકા દ્વારા અમને જે આપવામાં આવ્યું છે મેસેજ, એના પરથી અમે સારો મેસેજ પહોંચાડવાનો અમે વોલ પેઇન્ટિંગ દ્વારા અમે કરીએ છીએ। એમાંથી ઘણી બધી ગર્લ્સો આવી છે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે સ્વચ્છતા હી સેવા અંતર્ગત અભિયાન છે, જેના લીધે જે સ્વચ્છતાનું અભિયાન લઈને નરેન્દ્ર મોદી શ્રી જે નીકળ્યા છે,
એ જ અભિયાન અંતર્ગત અમે અહીંયા વેરાવળ નગરપાલિકા તરફથી ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ છે, જેમાં મહિલા કોલેજની છોકરીઓએ ઘણો ભાગ લીધો છે. બધી છોકરીઓની અલગ અલગ થીમ્સ છે, જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે અહીંયા ઘણું બધું પોલ્યુશન ને બધું થાય છે. એવી જ થીમને અંતર્ગત અમે લોકોએ અમારે ડ્રોઈંગની થીમ્સ રાખી છે, અને એ થીમ્સના અંદરમાં અમે જનતા સુધી એ પહોંચાડવા માંગીએ છીએ કે પોલ્યુશન ના કરવું જોઈએ, એવા સારા મેસેજની અલગ અલગ બધી થીમ્સ છે. બેન, આમાં તમે કેટલી બહેનો જોડાયેલી છે અને કેટલા અત્યાર લગીમાં તમે પેન્ટ કર્યા છે? અમારા સંસ્થાની 7-8 છોકરીઓ છે જે આમાં જોડાયેલી છે, અને અત્યારે અમારી 3 અલગ અલગ થીમ્સ છે, જેમાં પહેલી થીમ છે જે પહેલી વોલ ઉપર એમાં છે જે આપણે શહેરમાં જે મોટી મોટી ફેક્ટરીઓને એના ધુમાડાથી જે પ્રદૂષણ ફેલાય છે એ ના થવું જોઈએ, એ અંતર્ગતની છે. જે બીજી થીમ છે તે સોશિયલ મીડિયાની છે, જેમાં આપણે સ્વચ્છતાના દિવસો કે હોય કંઈ પણ હોય સ્વચ્છતાનું કાર્યક્રમ કે એમાં આપણે ફોટો પાડી સામેનો પકડી અને ફોટો પાડીને તો સોશિયલ મીડિયા ઉપર આપણે પોસ્ટ કરી દઈએ છીએ, કારણ કે લાઈક અને કોમેન્ટ વધારવા. પરંતુ એના કલાક પછી જ, કાર્યક્રમના કલાક પછી કાં તો બીજા દિવસે તમે જોશો તો ત્યાં સ્વચ્છતા હશે જ નહીં, ખાલી આપણે લાઈક અને કોમેન્ટ માટે જ પોસ્ટ કરીએ છીએ. રિયલમાં તો આપણે એવું કરતા જ નથી. એ અંતર્ગતની થીમ છે. અને ત્રીજી જે થીમ છે, આપણે દરિયા કિનારા કે નદી વિસ્તારમાં ક્યાંય પણ આપણે ફરવા જઈએ છીએ તો કંઈ પણ આપણે પ્લાસ્ટિક કે એવું કંઈ પણ યુઝ કરીએ છીએ, એ બધું પણ આપણે ચિપ્સના રેપર છે વગેરે રેપર્સ કે કંઈ પણ હોય છે, પાણીની બોટલ છે, એ બધું આપણે દરિયામાં ને આપણે ફેંકી દઈએ છીએ. એના લીધે જળચર પ્રાણીઓને કેટલું નુકસાન થાય છે. એ બિચારા તો કઈ દરિયો કે કઈ સાફ નથી કરવાના, એટલે એના લીધે જળચર પ્રાણીઓની સંખ્યા પણ છે ને ઘટતી જશે. વગેરે આવી થીમ્સ છે. જે સેવા પખવાડિયું ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 તારીખથી લઈ અને ગાંધી જયંતિ 2 ઓક્ટોબર સુધીના સેવા પખવાડિયાના કાર્યક્રમો અમે અમારા જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ હોય, આરોગ્ય કેમ્પ હોય, સેવા સેતુ કેમ્પ હોય કે અન્ય પ્રવૃત્તિ જે અહીંયા આપણા ટોલનાકા આગળ નિરાધારના આધાર આશ્રમ હોય તો ત્યાં એમને જમણવાનું કામ હોય. સોમનાથ દાદા એ બિરાજતા હોય 12 જ્યોતિર્લિંગમાં શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ, તો એમને અહીંયાથી પગપાળા યાત્રા કરીને નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે અમે ત્યાં માર્કંડે પૂજા જન્મદિવસની કરી. અને આજે અહીંયા મહિલા કોલેજ અને નગરપાલિકા મહિલા કોલેજના દીકરીઓ જે સ્વચ્છતામાં જોડાણા અને આ દિવાલોમાં વિધસૂત્ર બનાવીને સ્વચ્છતાનું એક ઉદાહરણ પૂરું આજે અહીંયા પાડી રહ્યા છે. એવી 14 દીકરીઓ આ પેન્ટિંગ કરે છે, અને એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંથના પ્રમુખ જીવાભાઈ વાડા તેમજ એમની કોલેજની દીકરીઓ આ સારું કાર્ય સ્વચ્છતા માટે અનેક સુંદર અનેક દિવાલોમાં ચિત્ર પણ ખૂબ રળિયામણા કરે છે. તો આ એક નગરમાં મેસેજ જાય અને વેરાવળ નગર સ્વચ્છ બને એ દિશામાં સૌ નાગરિકો પણ એમાંથી પ્રેરણા લે અને આપણું નગર સ્વસ્થ બને એ દિશામાં નરેન્દ્રભાઈનો ઉદ્દેશ છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો આપણે સૌ સાથે મળીને આ સ્વચ્છતા અભિયાન પણ સારી રીતે પાર પાડીએ અને આ સેવા પખવાડિયાના એક ભાગરૂપે આ કાર્યક્રમ પણ એક છે. આર્ટ સ્ટુડિયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર સ્વચ્છ બનાવવા અંગે અનોખો પ્રયાસ કર્યો છે. આર્ટ સ્ટુડિયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર શહેરમાં સ્વચ્છતા જાગૃતિ અંગેના વોલ બનાવી સ્વચ્છતા જાગૃતિના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. અલગ અલગ 9 જેટલી ટીમો બનાવી જાહેર હાઈવે પર આવેલા વોલ પર સ્વચ્છતા જાગૃતિના પેઇન્ટ વોલ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર નગરપાલિકા અને પ્રશાસન વિભાગે વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવ્યા હતા. સુરેન્દ્રનગર શહેર સ્વચ્છ બને તે પ્રકારના વિદ્યાર્થીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. 10 કલાક સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા સંદેશ આપતા વોલ પેઇન્ટ કરવામાં આવ્યા હતા. જે અહીંયા સુરેન્દ્રનગર ખાતે જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એમાં અમે બધા અને મારા બધા કલાકાર વિદ્યાર્થીઓ સમાજને એક મેસેજ આપે છે સ્વચ્છતાનો. પોતાના પેઇન્ટિંગ દ્વારા સમાજને એક સારો એવો સુંદર મેસેજ આપે છે કે તમે પોતાનું ઘર સ્વચ્છ રાખો છો, આંગણું સ્વચ્છ રાખો છો, તો આવો આપણે આપણા સુરેન્દ્રનગરને પણ સ્વચ્છ કરીએ. અમે બધા કલાકારો અને જે મારા હાથની જે વિદ્યાર્થીઓ તૈયાર થાય છે તેમણે બધાએ ખૂબ જ સવારના એ લોકોએ છેલ્લા 10 કલાક
દિલથી ખૂબ જ સુંદર કામ કરીને અમે લોકો બધા સેવા કરીએ છીએ અને ખૂબ જ સુંદર એક મેસેજ આપે છે સમાજને કે આવું આપણે સુરેન્દ્રનગરને સ્વચ્છ રાખીએ. થેન્ક યુ. આજે અમે વોલ પેઇન્ટિંગ દ્વારા સમાજમાં જાગૃતિ માટે સ્વચ્છતા લાવી શકાય એ માટેના ઘણા બધા ડ્રોઈંગ બનાવ્યા છે, વોલ પેઇન્ટ કરેલું છે, જેને કારણે થઈ અને અમે સુરેન્દ્રનગરમાં એક સારો એવો સ્વચ્છતા માટે પ્રયાસ કરી રહ્યા છીએ કે ચિત્રો દ્વારા પણ ઘણા ખરા સારા મેસેજો લોકોને મળી શકે અને લોક જાગૃતિ વધે. જેમ આપણે ઘરને સ્વચ્છ રાખીએ છીએ તેમ આપણે શેરીઓ, સરકારી કચેરીઓ, રોડ રસ્તાઓમાં પણ સ્વચ્છ રાખી શકીએ એવો સારો એવો સંદેશો આપી શકે એવા અમે ઘણા બધા વોલ પેઇન્ટિંગ દ્વારા આ મેસેજ આપ્યો છે. કેટલા લોકોની ટીમ કામે લાગી છે? આજે અમે 9 જણાની ટીમે આ કામ કરેલું છે અને 4 જેટલા પેઇન્ટિંગ કરેલા છે, વોલ પેઇન્ટિંગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.